જય શ્રી કૃષ્ણ. હું છું શેઠા સંદીપ અને આપણે લાસ્ટ લેક્ચરમાં એક્ઝામની પ્રિપેરેશન કરી હતી, રાઈટ? બધાના રિઝલ્ટ પણ બહુ મસ્ત આવેલા છે. તો શરૂઆત કરીએ આપણે ફરીવાર આપણા નેક્સ્ટ લેક્ચર તરફ જઈએ કે જેમાં જી અને નીટના તમારે એમસીક્યુ સોલ્વ કરવાના હતા. આપણે 71 નંબરના પ્રશ્ન સુધી પહોંચી ગયા હતા, રાઈટ મિત્રો? તો વન બાય વન આપણે દરેક ક્વેશ્ચનને સમજશું. પહેલો પ્રશ્ન 71 નંબર શું કહે છે? 58.5 ગ્રામ NaCl માં એકમ કોષની સંખ્યા ગણો. શું પ્રશ્ન કીધો છે? 58.5 ગ્રામ વજન આપેલું છે કોનું? NaCl. એકમ કોષની શું ગણવાની છે? સંખ્યા. આપણે આગળ પણ દાખલા ગણી ગયા છે કે એકમ કોષની સંખ્યા કેવી રીતે મળે, રાઈટ? છતાં પણ ન આવડતું હોય, એકદમ ઈઝી છે. સૌપ્રથમ શું કરશું? વજન આપેલું છે તો એના આધારે મોલ શોધશું. મોલનું સૂત્ર બધાને ખબર જ છે કે કોઈ પણ પદાર્થનું વજન અને એને ડિવાઇડેડ કરવાનો એનો અણુભાર. જેમ કે NaCl ના મોલ શોધવો હોય તો NaCl નું વજન કેટલું છે? 58.5 અને અણુભાર મૂકશું આપણે 58.5 એનો છે, રાઈટ? તો ટોટલ મોલ મળે આપણને 1 મોલ. આમ NaCl ના 1 મોલ અહીંયા મળે છે, પણ આપણે જોઈએ છે એકમ કોષની સંખ્યા. એમાં કેટલા પરમાણુ છે એ નહીં, પણ એમાં રહેલા એકમ કોષ એટલે પરમાણુ દ્વારા જે બને છે એ. તો એ તો જાણીએ છીએ કે કોઈપણના 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 1023 જેટલા ઘટક કણ થાય. કોઈપણ પદાર્થના 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 1023 જેટલા ઘટક કણ હોય છે. તો આપણને પણ અહીંયા 1 મોલ મળ્યા છે. એમાં કોના મળ્યા છે? NaCl ના. બીજી બાબત યાદ રાખજો કે આપણે આગળ પણ ભણી ગયા છે કે NaCl ની જે સ્ફટિકની રચના છે એ FCC પ્રકારની છે. અને જ્યારે કોઈ પદાર્થ FCC રચનાનો ધરાવતો હોય ત્યારે એમાં રહેલા પરમાણુની સંખ્યા કેટલી આવે? 4. મતલબ કે તમારે જો FCC ના એકમ કોષની રચના કરવી હોય તો એટલીસ્ટ 4 પરમાણુ જોઈએ. તો મારી પાસે કેટલા પરમાણુ છે? કે મારી પાસે 6.022 * 1023 છે. તો 1 મોલ NaCl માટે કેટલા જોઈએ? તો સિમ્પલ રીતે દાખલો કે મારી પાસે અત્યારે FCC ની રચના માટે કુલ પરમાણુ જોઈએ 4 અને આપણી પાસે કેટલા છે? 6.022 * 1023. તો જો હું 6.022 * 1023 ને 4 પરમાણુ વડે ડિવાઈડ કરી દઉં તો કુલ પરમાણુને 4 વડે ડિવાઈડ કરતા મને મળશે એટલા એકમ કોષોની સંખ્યા. અને એક એકમ કોષ બનાવવા માટે જોઈએ 4 પરમાણુ, તો આટલા પરમાણુએ કેટલા એકમ કોષ થાય? તો 6.022 * 1023 ને 4 વડે ડિવાઈડ કર્યા તો મને મળ્યા 1.5 1023. એટલે જોશો તો ઓપ્શનમાં આપેલો છે આન્સર સી. રાઈટ મિત્રો? નોટ ડાઉન કરી લેજો. હવે ત્યારબાદ બીજા પ્રશ્ન તરફ જઈએ તો 72 નંબરનો પ્રશ્ન શું કહે છે? 72 નંબરનો પ્રશ્ન છે જેને મેં જો યાદ રાખજો મિત્રો, હું અહીં દરેક રકમ વિસ્તારથી લખતો. દરેક રકમને હું માત્ર નાના નાના પોઈન્ટ વાઇઝ રકમના પોઈન્ટ લખું છું. રકમ તમારી સમક્ષ તમારી પાસે છે જ, મટીરીયલ તમને જે પહોંચાડ્યું તો જોઈ લેજો. FCC નો મતલબ થાય ફેસ સેન્ટર્ડ ક્યુબિક રચના. હવે FCC ની ગોઠવણીમાં પ્રતિ ગોળાએ અષ્ટફલકીય છિદ્રોના સ્થાન કેટલા છે? એક થિયરિકલ MCQ પૂછ્યો છે કે FCC ની ગોઠવણી કરો તો એમાં પ્રત્યેક ગોળામાં કેટલા અષ્ટફલકીય સ્થાનો? યાદ રાખજો મિત્રો, એકમ કોષની રચનામાં કુલ 4 સ્થાનો છે. કોના? અષ્ટફલકીયના. એક તો તમારા એકમ કોષના મધ્યના ભાગમાં ત્યાં હોય, બાકીના 3 ફલકમાં હોય. કુલ કેટલા ત્યાં? 4. આમે યાદ રાખવાની બાબત શું છે કે અષ્ટફલકીયના છિદ્રોની સંખ્યા હંમેશા એની રચનામાં રહેલા પરમાણુ સંખ્યા બરાબર થાય. જે આપણે આગળ ભણ્યા તે 3 ક્યાં છે? ફલકમાં. અને એનો એક પરમાણુ ક્યાં છે? અષ્ટફલકીય સ્થાનનો સેન્ટરમાં છે. ફલકના જે 4 પરમાણુ છે આ રીતે થતા હોય છે. તો અષ્ટફલકીય સ્થાન ક્યાં જોવા મળશે તમને? કે અષ્ટફલકીય સ્થાન આપણને કોઈ પણ પ્રશ્ન ગમે ત્યારે પૂછાય એ 4 જગ્યા પર હોય. એક તો એના સેન્ટરમાં હોય, આકૃતિ દ્વારા સમજવું હોય તો આ રીતે એક સમજી શકાય કે આ કોઈ એકમ કોષ છે અને એકમ કોષના સેન્ટરમાં એક અષ્ટફલકીય સ્થાન આવે. 3 સ્થાન ક્યાં આવે? ફલકમાં. તો આમ કુલ 4 સ્થાન હોય છે. 4 સ્થાન હોય તો પ્રત્યેક સ્થાન પર આપણી પાસે આમાં પરમાણુ સંખ્યા કેટલી છે? FCC ની રચનામાં કે 4 જ છે. અષ્ટફલકીય સ્થાન કેટલા? કે 4 જ છે. તો આપણને પ્રશ્ન પૂછ્યો છે પ્રતિ ગોળાએ કેટલું સ્થાન આવે? 1.
ચાર પરમાણુ છે, ચાર સ્થાન છે, તો પ્રત્યેક ગોળો એક અષ્ટફલકીય સ્થાન મેળવે છે, માટે આપણો આન્સર રહેશે A. ક્લિયર? આમ 72 નંબરના પ્રશ્નનો આન્સર આવશે D. આઈ હોપ કે બધાને સમજાતું હશે. આગળ વધીએ તો 73 નંબરનો પ્રશ્ન શું કહે છે? ભાઈ BCC માં પેકિંગ ફ્રેક્શન કેટલો છે? પ્રશ્ન તમે જોશો મટીરીયલમાં તો આખું નામ લખ્યું છે, મેં શોર્ટમાં લખેલો છે કે BCC એટલે શું થાય? બોડી સેન્ટર ક્યુબિક. બોડી સેન્ટર ક્યુબિક, અંતઃકેન્દ્રિત, જેના ખૂણા પર 4 ને 4 નીચે 8 રહ્યા, વચ્ચે 1 હોય, રાઈટ? આવી રચનાને આપણે BCC કહીએ. BCC માં પેકિંગ ફ્રેક્શન કેટલું હોય? પેકિંગ તો ખબર જ છે, પેકિંગ ક્ષમતા પણ આપણે ભણી ગયા. BCC માં કેટલી હોય? 68% હોય. પણ અહીંયા ફ્રેક્શન માંગ્યો છે. કોઈ પણનો ફ્રેક્શન મતલબ એનો ભાગ. ફ્રેક્શન એટલે શું થાય? ભાગ. તો BCC ની રચનામાં પરમાણુ ગોઠવણી પામે ત્યારે એનો પેકિંગ ભાગ કેટલો છે? એટલે કે ભાગ તમારે હંમેશા આંકડામાં આપવાનો, પર્સન્ટેજમાં આપવાનો હોતો નથી. પર્સન્ટેજમાં તો એની ક્ષમતા આપવાની હોય છે, ટકાવારી એને આપણે આપતા હોઈએ છીએ. તો પ્રશ્ન સમજીએ. ફ્રેક્શનનો મતલબ થાય ભાગ. કયો ભાગ? પરમાણુ દ્વારા રોકાયેલ ભાગ. હવે આપણને ખબર જ છે કે PE નો થાય પેકિંગ એફિશિયન્સી, પેકિંગ ક્ષમતા. જો BCC માં જોવા જઈએ તો 68% છે. 68% નો મતલબ એવો થાય કે તમારી પાસે જગ્યા 100 હોય તો 68% નો ભાગ રોકાઈ જશે, બાકીના 32% ભાગ ખાલી રહી જાય છે. તો આપણે આ 100 એ થયું તો 100% માં લઈએ ત્યારે 68% થાય. પણ મેં કીધું એમ ટકામાં ભાગ આવતો નથી. હંમેશા કોઈ પણ પદાર્થનો એક જ ભાગ હોય. કોઈ પણ પદાર્થનો ભાગ કેટલો હોય? એક જ ભાગ હોય, એક જ રચના હોય. એક રચનામાં 68 નો ભાગ એટલે 0.68 આવશે. 100 એ 68% હોય તો ફ્રેક્શન હંમેશા કેટલો હોય? એક જ લેવલ. તો એ કેટલો થાય? 0.68, એટલે કે આન્સર C આવશે. ક્લિયર? આ તો BCC માં. તો ધારો કે તમને એમ પૂછ્યું હોય કે સાદા કોષમાં કેટલો, તો પર્સન્ટેજ પ્રમાણે જાવ તો પેકિંગ ક્ષમતા કેટલી થાય? 52.36. 100 માંથી બાદ કરી નાખો તો એટલો ભાગ ખાલી રહે, બાકીનો 52.36 ભાગ શું થાય? રોકાઈ જાય. એને ફ્રેક્શનમાં બતાવશો તો કઈ નહીં, 0.52. આ રીતે બધાના પેકિંગ ફ્રેક્શન આપણે બતાવી શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ મિત્રો. 74 નંબર. ફેસ સેન્ટર્ડ ક્યુબિક. FCC એટલે તમને ને આખું ગુજરાતીમાં લખેલું છે ફેસ સેન્ટર્ડ ક્યુબિક રચના. મેં શોર્ટમાં લખ્યું છે કે એકમ કોષમાં બાજુની લંબાઈ કેટલી છે. હવે જો તમે પેકિંગ ક્ષમતાના સૂત્રની તારવણી કરી હોય તો તમને ખ્યાલ આવશે કે FCC માં આ ચારમાંથી કયું સાચું છે. મિત્રો યાદ રાખજો, FCC ની રચના માટે સૂત્ર તમારે યાદ રાખવાનું જ છે, ગોખવાનું જ છે. કારણ એક જ સૂત્ર આધારિત જ દાખલો હશે, પછી ZEE માં હોય કે પછી નીટમાં. એક સૂત્ર આપણે પેકિંગ ક્ષમતા દરમિયાન તારવણી કરી હતી કે A બરાબર 2√2R, રાઈટ? પણ અહીંયા કોઈ જગ્યાએ 2√2R મને જોવા મળતો, R જોવા મળે છે, પછી 2 પણ જોવા મળે છે, પણ √2 નથી દેખાતો. 4√2 છે, 4√3 છે, 3√3 છે. શોર્ટમાં કહો તો A અને D એ તો આવશે જ નહીં. કેમ નહીં આવે? કેમ સૂત્રમાં કોઈ જગ્યાએ √3 નથી આવવાનું. ક્યાં? FCC માં. તો A બરાબર √2R છે. હવે આને મારે કઈ રીતે કાં તો B બનાવો કાં તો C બનાવો. C નહીં બને, એનો √2 આવે છે. તો યાદ રાખજો મિત્રો, હું શું કરું છું કે આમાં ઉપરના ભાગે √2 વડે ગુણો અને નીચે √2 વડે ડિવાઈડ કરો, રાઈટ? તો આપણને એક સૂત્ર ખબર હતી FCC માટે, A બરાબર 2√2R. કેટલા મલ્ટીપ્લાય કર્યા? √2. ડિવાઈડ કેટલા કર્યા? √2. હવે 2 √2 ભેગા થાય તો આપણને ખબર જ છે કેટલા થાય? 2 બની જાય. જ્યારે પણ કોઈ 2 √2 નો ગુણાકાર કરો, 2 √2 નો ગુણાકાર કરો તો જેટલા √2 હોય એટલાથી 2 છે તો 2 જ બનશે. તો ઉપર કેટલા બન્યા? 2 2 4. અહીંયા 4 છેદમાં કેટલા લખ્યા? √2. R ના R. આન્સર તમારો બનશે 4√2R. દેખાય છે B? આમ આન્સર આવશે B. ક્લિયર? આગળ તરફ વધીએ તો અહીંયા આપણે પ્રશ્ન પર પહોંચી ગયા છીએ 75. 75 નંબરનો પ્રશ્ન શું કહે છે મિત્રો? દાખલા છે નાના નાના, જે રીતે આપણે ફટાફટ ગણવાનું રાખશું, કારણ કે નહીંતર આપણે 250 થી 300 દાખલાઓ છે, પ્રત્યેક એક્ઝામ્પલ કાઉન્ટ કરી શકશું નહીં. તો આગળ વધુ તો કોપર ધાતુની ડિટેલ આપી છે મને કે કોપર ધાતુ એ ફેસ સેન્ટર્ડ ક્યુબિક એટલે કે FCC રચનામાં સ્ફટિકીકરણ પામે છે ત્યારે એની ધારની લંબાઈ આપી છે કે તમને 361 પિકોમીટર. આવો દાખલો આગળ આવી ગયો છે.
અહીંયા દાખલો રિપીટ થાય છે અને મેં જીનીટની એક્ઝામમાં પણ આ પ્રશ્ન પૂછ્યો હતો, યાદ આવે તો અહીંયા તમારે ત્રિજ્યા r શોધવાની છે. શું શોધવાનું છે? ત્રિજ્યા r. તો એફસીસી માટે તમને પહેલા તો સૂત્ર ખબર હોવી જોઈએ. સૂત્ર શું થાય? તમને આગળ જ ભણી ગયા, a બરાબર 2√2r. સૂત્ર શું થાય? a બરાબર 2√2r. ધારની લંબાઈ a આપેલી છે, r શોધવાનું છે. કરશું શું? r ને કરતા કરશું. તો જેવો r ને કરતા કરું, આ 2√2 છેદમાં જાય તો એના છેદમાં 2√2 આવી ગયા. એની કિંમત આવી છે 361. અહીંયા મૂકો, ડિવાઇડેડ કરવાના કેટલો વડે? 2√2 એટલે અરાઉન્ડ તમને 127.6 આન્સર આવે. ક્લિયર? શોર્ટમાં તમારો આન્સર આવશે 127.6. કેટલો આન્સર મળ્યો આપણને? 127.6. ઓપ્શન ડી માં આપેલો છે. નોટિસ કરી લેજો મિત્રો. ત્યારબાદ 76 નંબરના ક્વેશ્ચન તરફ જઈએ તો 76 નંબરનો પ્રશ્ન શું કહે છે? ભાઈ એક ધાતુ છે એનું સ્ફટિકીકરણ સાદા ક્યુબિક ઘનમાં થાય છે. સાદા ક્યુબિક ઘન મતલબ એકદમ સિમ્પલ કોષ, સાદો કોષ. સાદા ઘનની પૈકી ક્ષમતા આપણે ગણેલી છે. એમાં ધાતુની લંબાઈ આપી છે 565.6 પિકોમીટર. ધાતુના આયનની ત્રિજ્યા કેટલી થાય? તો ધાતુના આયનની ત્રિજ્યા જો શોધવા જઈએ તો સાદા કોષની અંદર થાય કેટલી? a બરાબર 2r. સાદા સિમ્પલ કોષની અંદર પરમાણુની ત્રિજ્યા થાય a બરાબર 2r. તો આપણે શોધવાનું શું છે? કે a તો આપેલો છે, r કેટલો છે? r બરાબર બનશે સૂત્ર તમારું a/2. અને જેવું a/2 સૂત્ર બને તો r બરાબર a/2 લો તો a ની કિંમત આપેલી છે 565.6 ડિવાઇડેડ બાય 2 એટલે રાઉન્ડ ફિગરમાં મળશે તમને 282.8 પિકોમીટર. મિત્રો જેટલા પ્રશ્નો આપણે ભણી ગયા દરેક પ્રશ્નમાં રકમ સમજો, શું માંગ્યું છે સમજો, અને દરેક વસ્તુ માંગે છે ત્યારે તમને ડિટેલ પર ખબર પડી જવી જોઈએ કઈ રચના છે, કયું સૂત્ર લેવાનું છે. ક્લિયર? આગળનો પ્રશ્ન જોઈએ આપણે. આગળના પ્રશ્ન તરફ વધીએ તો પ્રશ્ન એ ઉપર હાઇલાઇટ મેં કરી જ નાખેલો છે. દરેક મિત્ર ત્યાંથી પ્રશ્નને વાંચી કાઢે. પ્રશ્ન શું કહે છે કે પ્રશ્ન નંબર 77 એ પહોંચ્યા હતા ને આપણે. તો 77 નંબરનો પ્રશ્ન એવું કહે છે કે સોડિયમમાં, ક્યાં? સોડિયમમાં બોડી સેન્ટર પરમાણુ, તમારો જે સોડિયમ છે એનો બોડી સેન્ટર એટલે એક પ્રકારે બીસીસી રચના જેવું થયું. કઈ રચના થઈ? બીસીસી, બોડી સેન્ટરની વાત કરીને. તો બોડી સેન્ટરમાં એનો એક પરમાણુ ગોઠવાયેલો છે અને તેના એક ખૂણા વચ્ચેનું અંતર, એટલે કહેવા શું માંગે છે તમને એવું કંઈક કહે છે કે ધારો કે આ કોઈ બોડી સેન્ટર પરમાણુ છે જેના મધ્યસ્થમાં એક પરમાણુ છે અને ત્યાંથી કોઈ એક નજીકનો ખૂણો, ધારો કે નજીકનો ખૂણો આ છે, તો આ બંને વચ્ચેનું જે અંતર છે, રાઈટ, એ અંતર તમારે કેટલું છે શોધવાનું છે. તો 77 નંબરના પ્રશ્નની અંદર તમને એવું કીધું છે કે સોડિયમનો પરમાણુ કે જે બીસીસી રચના ધરાવે છે, રાઈટ. તો દરેક મિત્રોને ખ્યાલ હશે કે અહીંયા બે પરમાણુ વચ્ચેનું અંતર, શબ્દ પકડજો, બે પરમાણુ વચ્ચેનું અંતર એટલે થાય લઘુત્તમ અંતર. કયું અંતર થાય? લઘુત્તમ અંતર. બે પરમાણુ વચ્ચેનું અંતર લઘુત્તમ અંતર. લઘુત્તમ અંતર એટલે d. d બરાબર મેં તમને કીધેલું છે 2 ટાઈમ r લેવાનું, રાઈટ. હવે સવાલ એ છે બીસીસી માં r કેટલો? તો જો તમે સૂત્ર તારવણી વ્યવસ્થિત સમજાશો તો તમને ખ્યાલ છે કે r બરાબર થશે √3/4 * a. કોની રચના માટે? બીસીસી ની રચના માટે. તો બીસીસી ની રચના માટે d થઈ ગયો. તો આપણી માટે d શું બન્યો? 2r. 2 ના 2 r ની વેલ્યુ અહીંયા મળી ગઈ છે. તો એ r ની વેલ્યુ સૂત્ર પ્રમાણે મૂકી દો √3/4 * a, રાઈટ. હવે જોશો તો આ d મળ્યો. ઓપ્શન ચેક કરો મિત્રો. એટલે ઓપ્શનમાં ખ્યાલ આવશે કે તમને દરેકે દરેક ઓપ્શન આપેલા છે એની ઓપ્શનમાં રકમની પાછળ આ રીતે તમને કીધેલું છે કે a એ 424 પિકોમીટર છે. પ્રશ્ન વાંચશો એટલે એમાં પાછળ પ્રશ્નમાં આપેલું છે કે a ધારની લંબાઈ 424 પિકોમીટર છે. તો વેલ્યુ અહીંયા પુટ કરશું મિત્રો કે 2 * √3 ડિવાઇડેડ બાય 4 મલ્ટીપ્લાય બાય 424. આનું સાદુરૂપ આપશો એટલે d બરાબર અરાઉન્ડ તમને મળશે 367.1 પિકોમીટર. આ તમને મળી ગયું લઘુત્તમ અંતર. પણ પ્રશ્ન એ છે કે આપેલા ઓપ્શન પિકોમીટરમાં નથી, એંગસ્ટ્રોમમાં છે. શેમાં છે? એંગસ્ટ્રોમમાં. તો જ્યારે પણ પિકોમીટરમાંથી તમે એંગસ્ટ્રોમમાં જાઓ તો આપેલ વેલ્યુ, કારણ કે એંગસ્ટ્રોમ અને પિકોમીટર, જો એંગસ્ટ્રોમ એટલે 10 ની -10 થાય, પિકોમીટર એટલે 10 ની -12 થાય. તો તમારે આ
પિકોમીટર માંથી એંગસ્ટ્રોમ આવું છે તો 2 ઘાત ઘટાડવી હોય ને તો 2 ઘાત અહીં ઘટાડવાની, તો 2 ઘાત અહીં ઘટાડો 1 2 એટલે 3.67 એંગસ્ટ્રોમ. આ થઈ ગયો તમારો 77 નંબરના પ્રશ્નનો જવાબ. નોટ કરી લેજો મિત્રો. ત્યારબાદ આગળના પ્રશ્નોને વાંચજો. હા, ખાસ બાબત નોંધ કરવી, કોઈ પણ પ્રશ્નને અહીંયા કેલ્ક્યુલેટ કરાવું તો હું દરેક પ્રશ્નનો જવાબ કન્ટિન્યુઅસલી સોલ્વ કરતો હોય. તમને એવું લાગે કે વધારે પડતું સ્પીડ લાગે છે તો શું કરવાનું, એક પ્રશ્નને વાંચવાનો, એની સોલ્યુશનની પદ્ધતિ જોવાની અને ઘડી સ્ટોપ થઈ જવાનું. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્નમાં પ્લે કરી દેવાનું એટલે સ્ટાર્ટ થઈ જાય. એટલે આમ તમે 1 બાય 1 ક્વેશ્ચન સમજીને કાઢી શકો. અધરવાઇઝ શું થશે, તમે કન્ટિન્યુઅસલી એમસીક્યુ અને સોલ્યુશન જોશો તમને ઓવરલોડેડ થઈ જશે. ક્લિયર? આગળનો પ્રશ્ન જુઓ. 78 નંબરનો પ્રશ્ન શું કહે છે? 78 નંબરનો પ્રશ્ન એવું કહે છે કે એક ધાતુ સ્ફટિકીકરણ FCC રચનામાં થાય છે. મતલબ શું કે કોઈ ધાતુ છે એ ધાતુની રચના FCC માં જોવા મળે છે. નોટ કરજો. 78 કોણ છે બેટા? ધાતુ છે. ધાતુની રચના કઈ છે? FCC. એમાં બાજુની ધારની લંબાઈ આપી છે a. બાજુની ધારની લંબાઈ કેટલી આપી છે? a બરાબર 4.242 એંગસ્ટ્રોમ. 4.242 એંગસ્ટ્રોમ જેટલી આપેલી છે. અને પૂછ્યું એવું છે કે પરમાણુઓની વચ્ચેનું સૌથી નજીકનું અંતર કેટલું? પાછું આવ્યું. યાદ રાખજો મિત્રો, લઘુત્તમ અંતર પૂછ્યું હોય, બે પરમાણુ વચ્ચેનું અંતર પૂછ્યું હોય, મધ્યસ્થ પરમાણુ અને ખૂણા વચ્ચેનું અંતર પૂછ્યું હોય, કેન્દ્ર અને ખૂણા વચ્ચેનું અંતર પૂછ્યું હોય તો એ દરેકને કહેવાય લઘુત્તમ અંતર d. શોર્ટમાં કહું તો તમને d શોધવાનું કીધું છે. હવે d કઈ રીતના બનાવવાનો? તો કોની માટે બનાવી રહ્યા છો? FCC. FCC માટે સૂત્ર શું થાય? a બરાબર 2√2 r. આ √2 ને આ સાઈડ લઈ દો તો વધે શું કે જો આ 2r આમ નામ રાખો અને √2 સામે જાય એટલે આ સૂત્ર આ ટાઈપ થવાનું છે. √2 છેદમાં જતા રહે, એના છેદમાં √2. હવે આપણે દરેક જાણીએ છીએ કે 2r એટલે કોણ? 2r એટલે d. તો d બરાબર થઈ ગયો આ. અને a એટલે કોણ? તો કે a એટલે 4.242. 4.242 ડિવાઇડેડ બાય 2. આમ d ની વેલ્યુ કેટલી મળશે? તો કે d ની વેલ્યુ નોટ કરશો તો d ની વેલ્યુ તમને અરાઉન્ડ 3 એંગસ્ટ્રોમ જેટલી મળી. કેમ 3 એંગસ્ટ્રોમ? કે આ 4.242 એ પણ એંગસ્ટ્રોમ માં હતા. √2 નો મતલબ થાય 1. √2 નો મતલબ થાય 1.141. તો એના વડે ડિવાઇડ કરશો ને તો અરાઉન્ડ આન્સર આવશે 3 એંગસ્ટ્રોમ. હવે એંગસ્ટ્રોમ નથી આપણે આન્સર આપવાનો, આપણે આમાં ઊંધો આન્સર આપવાનો છે પિકોમીટર માં. ઓપ્શન ચકાસો તો ખબર પડશે બધા જવાબો પિકોમીટર માં આપ્યા છે. અને એંગસ્ટ્રોમ માંથી પિકોમીટર માં જવું હોય, યાદ રાખો આગળના દાખલામાં આપણે પિકોમીટર માંથી એંગસ્ટ્રોમ આવ્યા હતા તો 100 વડે ડિવાઇડ કર્યા હતા અને 100 વડે મલ્ટીપ્લાય કરવાના. તો d બરાબર 300 પિકોમીટર. આ થઈ ગયો તમારા દાખલાનો જવાબ. નોટ ડાઉન કરી લો બેટા. ક્લિયર? આગળના દાખલાની રકમ જોઈએ તો 79 નંબરનો દાખલો શું કહે છે? હવે 79 અને 80. હા મિત્રો, 79 અને 80 બંને પ્રશ્નની અંદર એક જ સૂત્ર વપરાય છે ને એ આપણા ઘનતા d નું. તો હું તમને 79 નંબરનો પ્રશ્ન કેલ્ક્યુલેટ કરાવું છું. 80 નંબરનો પ્રશ્ન તમારા હોમવર્કમાં, 80 ક્વેશ્ચન નંબર હોમવર્કમાં પ્રેક્ટિસ કરજો. બધી વસ્તુ આપેલી, એક વસ્તુ આપેલી નથી. તો આપણે આગળનો પ્રશ્ન જોઈએ 79. કયા પ્રશ્ન જોઈશું? 79 વાળો. મટીરીયલના મુજબ 79 નંબરનો પ્રશ્ન કહો તો ગોલ્ડ. કોણ? ગોલ્ડ. ગોલ્ડ એટલે કઈ ધાતુ થાય? Au. ઓરમ. કઈ રચના ધરાવે છે? ક્લોઝ પેક રચના ધરાવે છે. ક્લોઝ પેક રચના એક પ્રકારે FCC કહી દો કે CCP, કે જેમાં પરમાણુની સંખ્યા કેટલી હોય? 4. પરમાણુ સંખ્યા કેટલી જોવા મળે? 4. તો એવી રચના ધરાવે છે જેમાં કુલ કદના 0.74 ભાગ ગોળા ધરાવે છે. બધા પરમાણુ જે છે આખી રચનામાં 0.74 ભાગ આ પરમાણુ દ્વારા રોકાયેલો છે. 0.74 ભાગ એટલે કેટલા થયા? યાદ કરો ને, તમને શીખવાડી દીધું. પેકિંગ ફ્રેક્શન. કેટલો ભાગ પરમાણુનો રોકાણો? 0.74. તો ટકાવારીમાં ગણીએ તો 74% પેકિંગ ક્ષમતા. કોની યાદ છે?
પેકિંગ ક્ષમતાની થિયરી ભણ્યા હતા. સૌથી વધારે પેકિંગ ક્ષમતા કોની હતી? સીસીપી ની, એફસીસી ની રચના ધરાવતા હોય એની, એટલે 74%, રાઈટ. આગળ વાંચો. શું કીધું છે? કે ગોલ્ડની ઘનતા આપી છે, ઘનતા ડી આપેલી છે 19.3 ગ્રામ સીસી, સેન્ટીમીટર ક્યુબિક છે, એટલે સેન્ટીમીટર ક્યુબ કરો એટલે થઈ જાય. ઓકે, આગળ. ત્યારબાદ એનો અણુભાર આપ્યો છે. કોનો? ગોલ્ડનો 197. અને લાસ્ટમાં ગોલ્ડના પરમાણુની ત્રિજ્યા r શોધવાની કીધી છે. તો મિત્રો કરશું શું આપણે? કે આપણી પાસે ઘનતા છે, અણુભાર છે, દરેક માહિતી એવી આપેલી છે કે જે આપણને એક જ સૂત્ર તરફ ઇશારો કરે છે. D બરાબર યાદ છે, ઘનતા બરાબર Z * M ડિવાઇડેડ બાય NA AQ. એ તમારી પાસે નથી, કોઈ જગ્યાએ તમને ધારની લંબાઈ આપી નથી. તો સૌપ્રથમ a ક્યુબ ને કરતા કરો તો સામે વધે કોણ? Z * M છેદમાં કોણ જાય? ઘનતા D * એવોગાડ્રો નંબર Na. a ક્યુબ બરાબર z એટલે કેટલા થાય કે પરમાણુની સંખ્યા. કઈ રચના છે? FCCCCP. પરમાણુની સંખ્યા થાય 4. અણુભાર કેટલો આપેલો છે? 197. ઘનતા કેટલી? 19.3 અને એવોગાડ્રો પ્રમાણે 6.022 ગુણ્યા 1023. આનું સાદુરૂપ આપો તો a નો ક્યુબ બરાબર, સાદુરૂપ આપશો તો a ના ક્યુબ બરાબર આવશે 67.8 ગુણ્યા 10⁻²4. હવે આનું ડાયરેક્ટ ઘનમૂળ કાઢો ને તો 10⁻24 ઘાતનું ઘનમૂળ કેટલું નીકળે? 8. 3 વડે સીધા ડિવાઇડ કરી દેવાના તો આ થઈ ગયો -8. અને 67.8 નું ઘનમૂળ કાઢશો અરાઉન્ડ તમને a બરાબર 4.07 10⁻8 જેટલું મળશે. પણ આ મળ્યું આપણને ધારની લંબાઈ. શું મળ્યું? ધારની લંબાઈ. આપણે શોધવાનું છે પરમાણુની ત્રિજ્યા. તો જો તમે એફસીસી નું સૂત્ર જાણતા હોય તો a અને r ના રિલેશન થી તમે ત્રિજ્યા મેળવી શકો છો. કઈ રીતે મળે એ આપણે જોઈએ. તો સૂત્ર પ્રમાણે જાઓ તો એફસીસી ની રચના માટે a બરાબર થશે 2√2r, રાઈટ. એ આપણને 4.07 મળી ગયો છે. તો એના આધારે આપણે આ મૂકીએ તો 2 * √2. એક મિનિટ, આમાંથી r ને કરતા કરી દઈએ, રાઈટ. તો r બરાબર થશે a ના છેદમાં 2√2. એ મળ્યો આપણને 4.07 10⁻8 ડિવાઇડેડ બાય 2 * √2. તો તમને અરાઉન્ડ ત્રિજ્યા r 1.439 10⁻8 સેન્ટીમીટર જેટલી મળશે. આ તમારો જવાબ છે. ઓપ્શન ચેક કરશો તો ઓપ્શન એ માં આ જવાબ આપેલો છે. ઓકે, તો આપણા આજના આ પહેલા લેક્ચર ની અંદર આપણે અહીંયા સુધી રાખશું. બીજો લેક્ચર મતલબ કે બીજો વિડિયો પણ આપણો આજનો અપલોડ થઈ ગયો છે. તો એની અંદર આપણે વધારે જીનિટના એમસીક્યુ ની પ્રેક્ટિસ કરશું. મિત્રો યાદ રાખજો, જેટલા સૂત્ર આપણે જોયા છે, રાઈટ, એ સૂત્રના આધારે જ બધા દાખલા આવે છે, પણ રકમ અલગ છે. અને જેટલી રકમ અલગ અલગ હશે એટલી તમે પ્રેક્ટિસ વધારે કરી શકશો. શરૂઆતમાં નવા લાગશે પણ ગણશો, શીખશો, પ્રેક્ટિસ કરશો એટલે ધીમે ધીમે આવડશે. ઓકે, તો આજનો આપણો પહેલો વિડિયો આજનો પૂરો થાય છે જીનિટ પર. આગળનો લેક્ચર જોઈએ કે જેમાં બીજા 81 થી આગળના બીજા એક્ઝામ્પલ આપ્યા છે અલગ અલગ પ્રકારની રકમ સાથે. તો એમાં વધારે ડિટેલ્સ જોશું. બાકી કોઈ પ્રશ્ન થાય તો તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.